ભાજપના આગેવાન અંબાલાલ ઠાકોરે નિવેદન આપ્યું કે ઠાકોર સેના કોંગ્રેસ માટે નહીં પરંતુ સમાજ માટે છે। વધુમાં જણાવ્યું કે ઠાકોર સેનાના 2-3 વ્યક્તિ કોંગ્રેસને ટેકો આપે તો આખો સમાજ ટેકો ન આપે। અંબાલાલ ઠાકોર ભાજપ સાથે જોડાયેલા ઠાકોર સમાજના અગ્રણી કાર્યકર છે। લોકોએ ઠાકોર સેનાના જે 2-4 લોકોએ જે સમર્થન આપ્યું હતું કોંગ્રેસ પ્રેરિત એ મુદ્દો વખોડી નાખવા માટે અમે ભેગા થયેલા છીએ। કારણ કે 2-4 વ્યક્તિ આખા સમાજનું સમર્થન કોંગ્રેસ પાર્ટીને આપી દે કે કોંગ્રેસ પાર્ટીને અમે ટેકો આપીએ છીએ એ વસ્તુ એકદમ ખોટી છે અને એ 2-4 વ્યક્તિ સાથે આખો સમાજ સંકળાયેલો છે એવું કોઈ દિવસ બની શકે એમ નથી। અમે પણ એમ ના કહી શકીએ કે અમારો આખો સમાજ ભાજપને ટેકો આપશે, પણ અમારા સમાજનું ભવિષ્ય કેવા સચવાયેલું છે, અમારા સમાજનો વિકાસ કેવો છે, અમારા સમાજનો ઉદ્ધાર કેવો છે તે અમારો સમાજ વોટ આપશે। અમારો સમાજ ભાજપ તરફી જ વોટ આપશે, કારણ કે અમારા સમાજનું ભવિષ્ય ભાજપમાં સચવાયેલું છે, અમારા સમાજનું ભવિષ્ય ભાજપમાં સારું છે। અમારા સમાજ માટે ભાજપે બહુ ઉદ્ધાર કરેલો છે અને અમારા સમાજને ખરેખર આગળ લાવ્યા હોય તો ભાજપ સરકાર જ લાવી છે। નરેન્દ્ર મોદી સરકારની સાથે સંકળાયેલો છે અમારો સમાજ। નરેન્દ્ર મોદી સાહેબે અમારા સમાજનો ઉદ્ધાર કર્યો છે।